હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો? તો જો આજે સવારે 5 વાગે હું ઉઠી. દરરોજ એમ તો 5 વાગે હું ઉઠું છું. જાગીને પછી વાળવા જોડવાનું ને પછી નાહી ધોઈને હું યોગા કરું છું, પ્રાણાયામ કરું છું. અને થઈ જાય પ્રાણાયામ ને યોગા થઈ જાય એટલે પછી હું રસોઈ બનાવું છું. રસોઈ બની જાય એટલે પછી આજે તો જો કે મારો મંગળવાર છે, હવે ઉપવાસ કર્યો છે. રસોઈ બની જાય પછી મેં સિંગ શેકી લીધી છે એટલે છે. અને પછી હું ઉંબરાની પૂજા કરું છું. સૂર્યનારાયણને દરરોજ જળ ચડાવું છું. દિવસ દરમિયાન એમ તો છોકરાઓને નવરાવા ધોરાવા, ખવડાવવું, સ્કૂલે મૂકવા જવા, લેવા જવા, કપડાં ધોવા, ઘરનું કામ બધું જ હોય. દુકાન છે તો દુકાનનો માલ લેવા જવાનો હોય, દુકાનમાં બેસવાનું પણ હોય. છોકરાને બપોરે સુવડાવવાના હોય, નાના છે તો પછી તમે શું કરો છો આખો દિવસ? મારે તો બસ એમાં જ બપોર પાછા સૂઈ જઈએ એટલે પછી સાંજના જાગીને ચા બનાવું, છોકરાને ચા દૂધ આપું છું અને નાસ્તો ખાય થોડો ઘણો. પછી ટ્યુશને જાય, તૈયાર કરું છું. ટ્યુશન જાય પછી હું માર્કેટ જાઉં છું. માર્કેટમાં શાકભાજી લાવું, ટોબેકામાં જાઉં, મારે માલ થોડો ઘણો લાવવાનો હોય તે લઈ જાઉં. આવીને ઘરે રસોઈ બનાવવાની હોય. પાછી રસોઈની તૈયારી કરવી. માવા બનાવવાના બાકી હોય તો માવા બનાવું. ત્યારે દીવાબત્તી ને દીવા કરવાની હોય તે દિવેટ ન હોય તો દિવેટ બનાવવી પડે. ઘરનું બધું જ દિવસ ક્યાં જતો રહે કે ખબર જ ન પડે. શરદી થઈ ગઈ ને એટલે મારો અવાજ આમ થોડોક અલગ લાગે છે મને. જોકે મને આમ શરદી જેવું લાગતું નથી, પણ અંદરથી મને એવું લાગે છે કે નહીં, મને તબિયત નથી સારી વધારે. જો ઘર પાસે રોડ બને છે તો ડામર છાંટી ગયા છે. વધે છે રોડ અમારે ઘર પાસે. અમારે નાળિયેરી છે તો અમારા ઘર પાસે આંગણામાં છે નાળિયેરી. કોઈ કહે કે આંગણામાં નાળિયેરી ન હોય, છોડ હોય. હા, સાચી વાત છે. પછી મને કંઈ ખબર નથી કે હોય કે ન હોય, પણ નાળિયેર અમને આપે છે નાળિયેરીમાં. નાળિયેરી સારી કે ન સારી તમે મને કહેજો કમેન્ટ કરીને, તો મને ખબર પડે તો અમે નાળિયેરી કાઢી નાખીએ, ન સારી હોય તો. બાકી તો અમારા ઘરના આંગણે નાળિયેરી છે. 6 વર્ષ થઈ ગયા છે નાળિયેરીના. નાળિયેર આવે છે અમારે. ઇન્સ્ટાગ્રામમાં છે મારી આઈડી જાદવ મનીષા, ફેસબુકમાં પણ છે જાદવ મનીષા જ છે. સારા ફોલોવર્સ છે. મારે તો શું વિચાર જ બોલવાના હોય, અને મેં જે વિષય પસંદ કર્યો છે, તમને ગમે તો લાઈક કરજો, વિડીયો જોઈને સપોર્ટ કરજો, કમેન્ટ પણ કરજો. હું તરત જવાબ આપીશ. તરત જો કે ક્યારેક થોડુંક મોડું થઈ જાય તો જ્યારે ફ્રી હોઉં ત્યારે જોઉં ત્યારે તો જરૂર કમેન્ટ આપીશ. અને મને તમારો સપોર્ટ મળે એના દ્વારા. મારે રોડ નજીક છે તો બસ વાહન જાય ને આવે એટલે બસ આવો અવાજ જ ચાલુ જ હોય. અમારે અહીંયા સુરતમાં રહેવાનું છે અને અમારા ઘરના ઘર છે અહીંયા, ને ગામડે પણ છે અમારું ઘર છે. અને ગામડે બગડાણા પાસે અમારું દેગવડા ગામ છે, ત્યાં છે. તળાજા પાસે મારું
ગામ છે અમારું, પિયર છે મારું. જોકે હું તો અહીંયા જ જન્મથી જ અહીંયા છું, સુરતમાં જ, પણ છે આપણું વતન ત્યાં. સારું, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, થેન્ક યુ.